હવે આજે સ્વાધ્યાયનો દાખલો જોવાનો છે 2.13, જેની રકમ છે આકૃતિમાં કણની એક પરિમાણિક ગતિ માટે એક્સ વિરુદ્ધ ટી આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી એમ કહેવું સાચું છે કે t<0 માટે કણ સુરેખ માર્ગ પર અને t>0 માટે પરવલય માર્ગે ગતિ કરે છે. જો ના, તો આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ આપો. તો અહીંયા ગ્રાફ આપેલો છે. સ્વાધ્યાય 2.13 એનો ગ્રાફ આપેલો છે એક્સ વિરુદ્ધ ટી. અહીંયા એક્સ વિરુદ્ધ ટી ગ્રાફ આપેલો છે. એક્સ વિરુદ્ધ ટી, ટીના મૂલ્ય અને અહીંયા એક્સના મૂલ્ય આટલું આપેલું છે. હવે અહીંયા શું કહે છે? t<0 t<0 માટે t<0 માટે એનો મતલબ કે ટીનું મૂલ્ય ઋણ હશે. ઋણ અહીંયા ધન, ટીનું મૂલ્ય અહીંયા શું આવે? ધન મળે, ધન. અને આ બાજુ શું મળે? ઋણ મળે. ઋણ માટે અહીંયા આ રીતના ગ્રાફ તમે દોરી શકો છો. વચ્ચે પણ અહીંયા ઋણ કિંમતો હોય, અહીંયા ધન હોય, અહીંયા ધન કિંમતો હોય. આ રીતના હોય છે. ગ્રાફ અહીંયાથી આવી રીતે આપેલું છે, આવી રીતે આપેલું છે, અથવા થોડો અહીંયાથી આ રીતે આપેલું છે. આ રીતના ગ્રાફ આપેલો છે. હવે એવું કેવું થાય છે કે t<0 માટે સુરેખ માર્ગ પર ગતિ કરે છે. t<0 માટે એટલે ઋણ મૂલ્ય માટે એ સુરેખ માર્ગ પર ગતિ કરે છે. તો અહીંયા તો ગ્રાફ જ નથી. પહેલી વાત એ તો ગ્રાફ હોય તો આપણે કહી શકીએ કે સુરેખ માર્ગ પર ગતિ કરે છે કે નથી કરતો. તો અહીંયા તો પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરે છે તેમ જાણી શકાતું જ નથી. અહીંયા શું છે? માટે પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરે છે તે જાણી શકાતું નથી. ત્યાર પછી t<0 માટે પદાર્થ સ્થિર હશે. t<0 માટે પદાર્થ સ્થિર હશે તો ના, પણ શાના માટે હશે? t<0 માટે પદાર્થ સ્થિર હશે તો ના, તો શાના માટે સ્થિર હશે? t=0 માટે. જ્યારે t અહીંયા શૂન્ય મૂલ્ય હશે ત્યારે પદાર્થ સ્થિર હશે. આ થઈ ગઈ. હવે t>0 માટે અહીંયા શું કેવું થાય છે? t>0 માટે એટલે ટીના ધન મૂલ્ય માટે. આ મૂલ્ય ધન છે. ટીના કેવા મૂલ્ય છે? ધન મૂલ્ય છે. ધન x અક્ષ પર, આ ધન y, અહીંયા ધન ઋણ x, અહીંયા ઋણ y. આ થઈ ગયું. હવે માટે પરવલય માર્ગે ગતિ કરે છે. પરવલય માર્ગ છે? ના, પરવલય માર્ગ છે હોય તો જ્યારે તમે વોલીબોલ ફૂટબોલ રમો છો અને પગેથી લાત મારો છો ત્યારે જે ગતિ કરે છે દળવાળીથી, તો એને શું કહે છે? નીચે તરફ, એને પરવલયાકાર કહે છે. તો પરવલય આ રીતે હોય. તો આ પરવલયાકાર નથી. તો ટી માટે પરવલયાકાર ગતિ કરતો નથી. તો શાના માટે ગતિ કરે છે? આ એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ. તો તમારે એના માટે શું કરવાનું છે? એના માટે મેં ઉદાહરણ ચલાવેલું છે 2.4. કયું ચલાવેલું છે? ઉદાહરણ 2.4, જે એક્સ વિરુદ્ધ ટી માટે ગ્રાફ આપેલું છે. એ તમારે જોઈ લેવું. સમય સાથે સ્થાનમાં ફેરફાર. આ ગ્રાફ એના શાના માટે છે? મુક્ત પતન માટે. શાના માટે? મુક્ત પતન માટે. એ જોઈ લેવું. તો હવે અહીંયા પરવલયાકાર ગતિ કરતો નથી, સુરેખ માર્ગ પર ગતિ કરતો નથી. જો સ્થિર હશે તો t=0 માટે સ્થિર હશે. હવે પ્રવેગની વાત કરીએ. પ્રવેગ x વિરુદ્ધ t માટે તો શું થશે? એનું મૂલ્ય શું છે? અહીંયા જુઓ, ઉપર ધન મૂલ્ય છે. આખો ભાગ કયો છે? પ્રથમ ચરણમાં મૂલ્ય ધન મળે તો પ્રવેગનું મૂલ્ય શું મળશે? એનું મૂલ્ય શું મળશે? ધન મળે. તો ધન મળે મતલબ કેટલું મળે? તો અહીંયા કોઈ એવી સ્થિતિ દર્શાવતી નથી. અહીંયા શાના માટે હશે? પ્રવેગ ધન મળે છે તો એનું મૂલ્ય કેટલું હશે? જીનું મૂલ્ય જેટલું હશે 9.8. તો અહીંયા પ્રવેગ કયો હશે? 8 મીટર/સેકન્ડ². પ્રવેગ શું હશે? અચળ હશે. પ્રવેગ અચળ હશે. તમે મુક્ત પતન કરતા હોય તો એનું મૂલ્ય બદલાતું નથી. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાતું નથી. જીનું મૂલ્ય 9.8 મીટર/સેકન્ડ² જ જોવા મળે છે. તો પ્રવેગ શું હશે? અચળ હશે. જ્યારે મુક્ત પતન તમે કોઈ અહીંયાથી છોડી દો તો તેમાં શું હોય? પ્રવેગ અચળ રહે, જીના મૂલ્ય જેટલું રહે, પણ એનો વેગ વધતો જાય છે. અહીંયાથી ઉપરથી નીચે જાય તો પ્રવેગ અચળ રહે પણ વેગનું મૂલ્ય વધતું જાય છે. તો આ શાના માટેનો ગ્રાફ છે? તો મુક્ત પથ કરતા પદાર્થ માટેનો ગ્રાફ છે. તો અહીંયા શું લખો છો તમે? હવે આ આલેખ
મુક્ત પતન કરતા પદાર્થ માટે છે. તો અહીંયા શું કરે, મુક્ત પતન કરતો હોય તો શું વધે, વેગ વધે. શું થાય, વેગ વધે. તો અહીંયા જો ઉદાહરણમાં ખબર ના પડી હોય તો તમે ફરીથી જોઈ લેજો. એના પહેલા આ ઉદાહરણ આ સ્વાધ્યાયના દાખલા જોતા પહેલા ઉદાહરણ 2.4 ખાસ જોઈ લેજો. તેમાં x વિરુદ્ધ t, v વિરુદ્ધ t, v વિરુદ્ધ t અને e વિરુદ્ધ t મુક્ત પતનના ગ્રાફ આપેલા છે અંદર. તો આ ખાસ જોઈ લે ઉદાહરણ 2.4, તો તમને વધારે ખ્યાલ આવી જશે.